મારામારીના ગુનામાં સંડોવાયેલ અને 3 માસથી પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા રીઢો આરોપી હફીઝ ઉર્ફે અપ્પુને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢીને કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જૂનાપાડા રોડ દિવાળીપુરા ખાતેથી ઈસમ નામે હફીઝ ઉર્ફે અપ્પુ ઇકબાલ ગબુ ગબલવાલા ન્યાય મંદિર હનુમાન ફળિયા વડોદરાને શોધી કાઢેલી સદર ઈસમની પૂછપરછ અને સદર ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ રાવપુરા જીબીએ કલમ 135 મુજબના ગુનામાં સંડોવાયેલા હોવાનું અને નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગળની વધુ તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું। હાલ પકડાયેલા નાસ્તા ફરતા આરોપી હફીઝ ઉર્ફે અપ્પુ સામે નોંધાયેલ ગુનાની વિગત જોવા મુજબ ફરિયાદીની પત્ની અને સાહેદબેન ખરીદી કરવા માટે મંગળ બજાર આવેલા ત્યારે હફીઝ ઉર્ફે અપ્પુને સાહેદને ન્યાય મંદિર ખાતે ગાળો બોલતા તેમજ ત્યારબાદ રાજમહેલ રોડ ખાતે સાહેદબેન સાથે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુના સાહેબ સાથે મગજમારી કરી અપશબ્દો બોલી લાફો મારેલો જે અંગેની જાણ ફરિયાદીને કરાતા જ 8/10/2023ના રોજ રાત્રિના 8:45 વાગ્યાના સુમારે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુ ન્યાય મંદિર જોરાવર ચાટીની લારી પાસે ઊભો હતો ને ફરિયાદીને સાહેબને હેરાન કરે છે તેમ કહેતા આરોપી હફીઝ ઉર્ફે અપ્પુના ફરિયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેના હાથમાં પહેરેલ લોખંડનું પંચ ફરિયાદીના મોઢા ઉપર ડાબી આંખની નીચે મારી ઈજા કરી ભાગી જઈ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો। આરોપી સામે આ ગુનો રજીસ્ટર થતા આરોપીની સદર ગુનાના કામે ધરપકડ ના થાય તે માટે છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હોય ને જેની આ આરોપીને નાસ્તો ફરતો જાહેર કરી નામ કોર્ટ દ્વારા વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું।